રાજકોટમાં એક યુવતીનો આપનો જે કેસ સામે આવ્યો કે મૈત્રી કરારથી જે એક વ્યક્તિ સાથે જોડાયેલી હતી ત્યારબાદ તેને ઘરે ખાઈને હત્યા કરી લીધી છે. તેની પાછળના ઘણા બધા કારણો અત્યારે સામે આવ્યા છે, પણ ખાસ અત્યારે પરિવારે જે આક્ષેપો કર્યા છે તેનાથી ચર્ચાનો વિષય વધારે ઉગ્ર બની ગયો છે. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો રાજકોટ. થોડા દિવસો પહેલા થયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીમાંથી જેણે ઉમેદવારી તરીકે ફોર્મ ભરાવેલું હતું, ચૂંટણી લડી હતી, એવી 23 વર્ષીય નંદની કેસમાં એક નવો મોટો વળાંક સામે આવ્યો છે. 22 જૂન 2026ના રોજ રાજકોટમાં તેણે ફાંસો ખાઈ લીધો હતો. આત્મહત્યા કરનાર નંદનીને મજબૂર કરવા બદલ જૂનાગઢના અસલમ સમા, તેની પત્ની અને સાસુ વિરુદ્ધ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં અત્યારે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. યુવતીના પિતા અને બહેન દ્વારા નંદનીને ન્યાય અપાવવામાં આવે તે રીતની માંગણી કરવામાં આવી છે. આરોપીઓને ફાંસીની સજા થાય આ રીતની માંગણી કરી છે. જૂનાગઢના પરિણીત મુસ્લિમ યુવક અસલમ એ જેતપુરની નંદની બોસમિયા સાથે મૈત્રી કરાર કર્યા હતા. જોકે મામલો કંઈક એવો આવ્યો કે તેની પત્ની ડિસામણે હતી ત્યારે તે નંદની સાથે રહેતો હતો, પણ તેની પત્ની પરત ફરી ગયા બાદ તે નંદનીને માનસિક અને શારીરિક ત્રાસ આપતો હોય અને પછી તેને પિયર જતી રહેવા માટે દબાણ કરતો હોય આ રીતની વાત પણ સામે આવી હતી ને આર્થિક રીતે શોષણનો પણ તે ભાગ બની હોય આ રીતની વાત પણ અત્યારે સામે આવી છે. જોકે પરિવારજનોએ મુસ્લિમ યુવક અસલમ અને તેના પરિવારજનો સામે આપઘાતની દુષ્પ્રેરણા અંગે અત્યારે ફરિયાદ નોંધાવી છે. સમગ્ર મામલાને લઈને અત્યારે પ્રતિક્રિયા સામે આવી છે. તો સૌથી પહેલા તો તેમના પિતા અને તેમની બહેન શું કહી રહ્યા છે સાંભળીએ. આનંદભાઈ વજીભાઈ બોસમિયા છે. નવાગઢનો રહેવાસી છું અને નંદનીના પપ્પા છું. મારી માંગ એટલી જ છે કે અત્યારે જે કોઈ વિધર્મીએ આ બનાવ બનાવ્યો છે, મારી દીકરીને આવેલી છે, એનો મને સરખે સરખો ન્યાય મળે અને જેટલા આરોપીઓ છે એને ફાંસીની સજા મળે એવી અપેક્ષા હું સરકારશ્રી કોર્ટ પાસે રાખું છું. બનાવમાં એવું હતું કે જ્યારે મારી દીકરી ત્યારે મારી નાની દીકરીને જાણ થઈ, બરોબર, ત્યારે અમે અહીંયા રાજકોટ આવ્યા ત્યારે હાલતમાં અમને મળી, બરોબર, 108 એને જાહેર કરી. તે પછી અમે એને સરકારી હોસ્પિટલે લઈ ગયા પીએમ માટે, બરોબર. પછી સવારે ફોરેન્સિક પીએમ કરવા માટે અમે માગણી કરી, ફોરેન્સિક પીએમ કરાવેલું છે હાલ. પછી અવારનવાર હું પોલીસ તંત્ર પાસે જતો, ત્યારે એ લોકો એવું કહેતા કે તપાસ ચાલુ છે, કોઈ જાતનો ગુનો દાખલ થતો કરેલ નહોતો. ત્યારબાદ અમે જયારે અમારી દીકરીનું પાણી ઢોર હતું ત્યારે આ વિધર્મીઓ તેના વિસ્તારમાં પેડા વેચ્યા અને એવું કીધું કે મેં હિન્દુની દીકરીને મારું શું કરી લીધું. પછી મારી છોકરીએ રીલ્સ જોઈને અમે વિશ્વ હિન્દુ પરિષદનો સંપર્ક કર્યો. એમાં જે હેલ્પલાઇન નંબર હતો 909-909-55-55-25 અને એ લોકો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ વાળા તાત્કાલિક અમને અહીંયા રાજકોટ કાર્યાલયે બોલાવ્યા અને એવું કીધું કે એ તમારી દીકરી નથી, વિશ્વ હિન્દુ પરિષદની દીકરી છે. તે પછી હાલ અત્યાર સુધી જે કાંઈ અમારી સાથે થયું ત્યારે અહીંના અગ્રણીઓ જે હતા વિશ્વ હિન્દુ પરિષદના, તેને અમને સીપી સાહેબને મળાવ્યા, ડીસીપી સાહેબને મળાવ્યા તથા તાલુકા પીઆઈને મળાવ્યા અને તાત્કાલિક એફઆઈઆર કરાવી અને આરોપીઓની અટક કરાવી અને અત્યારે હાલ એ જેલ હવાલે છે. અત્યાર સુધી એટલું થયું છે અમારી સાથે. અમારી માંગણી એ જ છે કે એને કઠોરમાં કઠોર સજા મળે, જેથી જે બીજા આવા લોકો છે એને જ્ઞાન આવે અને હિન્દુ દીકરીઓને મારતા પહેલા કે આવી જાળમાં ફસાવતા પહેલા એ સતત થઈ જાય. આરોપીઓનું નામ છે અસલમ હુસેન સમા, ગુડી અલ્લારખા અને એની ઘરવાળી જરીના ઉર્ફે ભૂકંપ. એ લોકો ત્યાંના સ્થાનિક બુટલેગરો છે. જુનાગઢ વિસ્તારમાં એનું પોલીસ તંત્રમાં સારું ચાલે છે, કેમ કે આની પહેલા જયારે બનાવ બન્યો તો નંદનીને માથામાં મારેલ હતી ત્યારે અમે સી ડિવિઝનમાં ફરિયાદ દાખલ કરી હતી, પણ એની માથે 151 ની એક્શન લઈ અને મૂકી દીધા હતા, કેમ કે એ લોકો ત્યાંના મેન સ્થાનિક બુટલેગરો છે અને સિસ્ટમમાં જોડાયેલા છે. મારી દીકરી એની સાથે મેટ્રિક કરાર રિલેશનશીપમાં 9 મહિનાથી હતી. હા, તે લોકો દિવાળીના વેકેશનમાં મેટ્રિક કરાર થઈને હાજર થયા હતા. તે પછી તે લોકો જુનાગઢ રહેતા હતા. મારું નામ રૂપલ આનંદભાઈ બોસમિયા. અમારી માંગ અત્યારે એટલી જ છે કે આ જે ત્રણેય આરોપી છે એને કડકમાં કડક સજા મળે અને બીજી કોઈ દીકરી સાથે આવું ન થાય એવી એને સજા મળે, સજા મળે એને. ઘટનામાં તો મારી બેન ને અવારનવાર મને કેતી હતી કે આ મને અસલમ ને એની ઘરવાળી લોકો થઈને મને એને બીક જ હતી અને વારંવાર કીધું હતું. અને સૌથી પહેલા તો હું વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ નો આભાર માનું છું કે અમને જયારે એની ઉપર ફરિયાદ નહોતી થતી, પોલીસ એવું વારંવાર અમે પોલીસ પાસે જતા ત્યારે અમને એવું કીધું હતું કે તપાસ ચાલુ, ત્યારે ફરિયાદ નહોતી થતી. ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ના પ્રમુખ અને એની આખી ટીમ આવી અને સીપી સાહેબ ની મુલાકાત કરાવી, ડીસીપી ની મુલાકાત કરાવી અને તાલુકામાં અહીંયા ફરિયાદ અમારી લેવડાવી અને ત્યાર પછી આરોપીની ધરપકડ થઈ અને એને જેલ હવાલે થયા. અમે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ નો આભાર માની છીએ. બચાવવાનો પ્રયાસ અમે વારંવાર નંદનીને કીધું કે તું પાછી વળી જા, પણ ઓલા એને એવી રીતના એને ફસાવેલી હતી કે કોઈ રીતના એ પાછી વળી શકે એમ જ નહોતી. એમ કેતી હતી કે હવે હું પાછી વળીશ ને તો આ લોકો મને
એને એવું કીધું હતું કે મારી ઘરવાળી હારે છેલ્લા 4 વર્ષથી કોઈ જાતના રિલેશન નથી કે અને મને તારી હારે રહેવું છે ને એવી રીતના બધું કહીને એને ભોળવી લીધી હતી. પણ ખરેખર એની પત્ની હારે હતો, એ મારી બેનને જાણ નહોતી પેલા. અમે પોલીસનો સંપર્ક નહીં, પણ એની ઘરવાળી અને એની સાસુ, અસલમની ઘરવાળી અને એની સાસુ વારંવાર મને જ ફોનમાં ધમકી દેતી હતી કે તારી બેનને કહી દેજે અમે તને જીવવા તો નહીં દઈએ, તારી વાંહે અમે 10 માણા રાખેલા છે. અને એકવાર નંદની ઉપર એ લોકોએ જુનાગઢ હુમલો કરેલો, માથામાં છરી મારી દીધી હતી, નાકના ભાગે છરી મારી દીધી હતી અને એને ઢોર માર માર્યો હતો. ત્યારે અમે સી ડિવિઝનમાં ફરિયાદ કરી હતી, પણ ઈ લોકો ઉપર કોઈ જાતના એક્શન લીધા નહોતા. અમને નંદની એવું કીધું કે હવે આપણે આ બહાર પાડશું ને તો આ મને મારી. અમે એને કીધું તું આવી જા, તો કે હું મારી રીતના આવી જઈશ, આ એમ મને નીકળવા નહીં દે. ત્યારે ખબર નહોતી, આનું કોઈ જાતનું નોલેજ નહોતું ત્યારે મને. અને હું આ બનાવ બની ગયો અને પાણી ઢોળના દિવસે ઈ વિધર્મીએ એના વિસ્તારમાં પેંડા વેચ્યા ને ત્યાર પછી અમને આ બજરંગનું રીલ્સ જોતી હતી, એમાં હેલ્પલાઇન નંબર 909 નંબર આવ્યો, એમાં મેં ફોન કર્યો, કાર્યાલયે ફોન કર્યો, એની હારે વાત થઈ. પછી ડાયરેક્ટ અમને એવું કીધું કે આ હિન્દુની દીકરી ગઈ છે, વિશ્વ હિન્દુ પરિષદની દીકરી છે, એને જરૂર ન્યાય મળશે. અમે કીધું કે અમારે કાર્યાલયે આવવું છે. પછી એ અમને બોલાવ્યા, ત્યાર પછી સીપી સાહેબને મળ્યા. એટલે અત્યારે ગુનો નોંધવામાં આવ્યો છે. આવનારા સમયમાં ખબર પડશે કે આ કેસ નવો શું વળાંક લે છે અને કાર્યવાહી શું કરવામાં આવે છે. નમસ્કાર.